દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ ઉપર. અને મિત્રો, દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યારે મિત્રો, હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂતો માટે. કારણ કે મિત્રો, હવે ખેડૂતોને 2000ની બદલે 3000ના હપ્તાની વિચારણા થઈ રહી છે. જ્યાં મિત્રો, હાલમાં જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના જ્યારે લાભાર્થીઓ માટે મોટા સમાચાર કહી શકાય છે. કારણ કે મિત્રો, 18મા હપ્તા પછી 19મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી જ સારા સમાચાર મળી શકે છે. મિત્રો, વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાના અહેવાલો અનુસાર મિત્રો, મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર જ્યારે વિચારણા કરી રહી છે, ત્યારે મિત્રો સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજનાના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયાની રકમમાં વધારો કરી શકે છે. એટલે કે મિત્રો, કિસાનો માટે ટૂંક સમયમાં મિત્રો ગુડ ન્યૂઝ આવી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, ગુજરાતના અનેક જિલ્લામાં અનુભવાયા ભૂકંપના આંચકા. જી હા મિત્રો, હવે વાત કરવામાં આવે તો મોડી રાત્રે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા અફરાતફરી મચી જવા પામી હતી. મિત્રો, વાત કરવામાં આવે તો મિત્રો, 16 નવેમ્બરની રાત્રે મોટાભાગના લોકો સાથે જમીને પથારીમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે મિત્રો, અચાનક જ ધરતી ધ્રુજતા લોકોની ઘરની બહાર દોડી આવ્યા હતા. ત્યારે મિત્રો, ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે મિત્રો, હવે શુક્રવારની સાંજે મિત્રો, ઉત્તર ગુજરાતની સાથે સાથે અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા જ્યારે અનુભવાયા હતા. ત્યારે મિત્રો, 13 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ શુક્રવારે લગભગ પાટણથી નોંધાયું હતું. મિત્રો, 10:20 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યારે ગુજરાતના અમદાવાદના નવા વાડજ, પાલનપુર, પાટણ, અમદાવાદ, અંબાજી સહિતના વિસ્તારો પર ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો મિત્રો, આ ભૂકંપની તીવ્રતા 4.2ની હતી. જ્યારે મિત્રો, હાલમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણ નજીક હોવાનું સામે આવ્યું છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, ફ્રી મેડિકલ કેમ્પ બંધ કરવા માટે સરકારની યોજના. જી હા મિત્રો, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ બાદ મિત્રો, સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, જેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સંલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે. કારણ કે મિત્રો, જો કોઈ હોસ્પિટલો કેમ્પ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે વિવિધ હોસ્પિટલો દ્વારા દર્દીઓને શોધવા માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે. ત્યારબાદ મિત્રો, હાલમાં જ જ્યારે ખ્યાતિ હોસ્પિટલે પણ ફ્રી કેમ્પ કરીને દર્દીઓને હોસ્પિટલમાં લાવ્યા હતા, જેમને કોઈ તકલીફ ન હોવાથી તેવા લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા, તેવું મિત્રો હાલમાં જાણવા મળ્યું છે. ત્યારબાદ મિત્રો, સરકાર દ્વારા હવે PMJY સંલગ્ન હોસ્પિટલોને કોઈ પણ મેડિકલ ક્લેમ કરવા પહેલાં સરકારને જાણ કરવાની રહે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે વાત કરવામાં આવે તો કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 થી 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જ્યાં મિત્રો, હવે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મિત્રો, જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ઠંડી પડવાની શક્યતા હાલમાં નહીવત છે. મિત્રો, અત્યારે એક પશ્ચિમી વિક્ષેપ આવશે, પરંતુ તે મજબૂત નથી. ત્યારે મિત્રો, આમ છતાં 17 નવેમ્બરથી ગરમીમાં કંઈક અંશે ઘટાડો થવાની ઠંડીનું જોર વધી શકે છે. ત્યારે મિત્રો, આ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ થઈ જઈ શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો, 25 તારીખ પહેલાં ખેડૂતોને આ કામ કરવું ફરજિયાત. જ્યાં મિત્રો, રાજ્યમાં વાત કરવામાં આવે તો 15 ઓક્ટોબરથી 2024થી ખેડૂત નોંધણી શરૂ છે. મિત્રો, વાત કરવામાં આવે તો PM કિસાન યોજના માટે તમારા આગામી ડિસેમ્બરના હપ્તા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત ID નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ત્યારે મિત્રો, હવે PM કિસાન યોજનાના લાભાર્થી આ લાભ મેળવવા માટે તારીખ 25 નવેમ્બર 2024 પહેલાં નોંધણી કરાવી વેબ પોર્ટલની ફરજિયાત રહી છે. ત્યારે મિત્રો, આ નોંધણી તમે વેબ પોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને વધુમાં ખેડૂતો જાતે પણ નોંધણી કરી શકાશે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો, અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય. જે હા મિત્રો, વાત કરવામાં આવે તો મિત્રો, હવે CMને મોટો નિર્ણય કર્યો છે કે મિત્રો, ગુજરાતના નાગરિકોનું કામ નહીં અટકે. કારણ કે મિત્રો, 32 સિટી સિવિક સેન્ટર્સથી મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી જ્યારે ભેટ આપી છે. ત્યારે મિત્રો, હવે નગરોમાં વસતા નાગરિકોની મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળે સરળતાઓથી મળી રહે તે માટે સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસની ઇઝ ઓફ લિવિંગનો આ છે આ સિટી સિવિલ સેન્ટર સ્થાપનામાં રહેલો છે. મિત્રો, વાત કરવામાં આવે તો ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા
છે, જે ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે એલપીજી ગેસ કનેક્શન બંધ થઈ જશે કે શું, તેને લઈને મોટા અપડેટ છે મિત્રો. હવે એલપીજી એટલે કે લિક્વિફાઈડ બર્ન પેટ્રોલિયમ ગેસ ગ્રાહકોએ પણ હવે કેવાયસી ઇલેક્ટ્રોનિકનો ચોર કસ્ટમ કરવું પડશે. જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં ફક્ત 2019 પહેલા જેમનું કનેક્શન છે તેમને જ કેવાયસી કરાવવું પડશે. ત્યારે મિત્રો હવે એજન્સીઓના કર્મચારીઓ ઘરે જઈને સ્ટવ અને પાઇપ પણ ચેક કરશે. જેમણે મિત્રો 31 ડિસેમ્બર સુધીમાં કેવાયસી નહીં કરાવી હોય તેમના ગેસ કનેક્શન રદ કરવામાં આવી શકે છે, તેવા પણ સમાચાર મળી રહ્યા છે. ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પેટ્રોલ અને ડીઝલ શું સસ્તું થશે કે નહીં તેને લઈને મોટા અપડેટ છે. મિત્રો વાત કરવામાં આવે તો ક્રૂડ ઓઇલના ભાવના આધારે મિત્રો ભારતીય ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવના અપડેટ આપતી હોય છે. ત્યારે મિત્રો દરરોજ સવારે 6 વાગે ભારતીય તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે. જે રીતે મિત્રો ક્રૂડ ઓઇલની કંપની ઘટી રહી છે તેના પરથી કહી શકાય છે કે પેટ્રોલ અને ડીઝલ પણ 2 થી 3 રૂપિયા સસ્તું થઈ શકે છે. ત્યારે મિત્રો વાસ્તવમાં માર્ચ 2024 થી અત્યાર સુધીમાં કાચા તેલના દરમાં 12% ઘટાડો થયો છે. ત્યારે મિત્રો હવે આવી સ્થિતિમાં ઓઇલ માર્કેટ અને રિફાઇનિંગ કંપનીઓના માર્જિનમાં વધારો થયો છે. ત્યારે મિત્રો આ કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે, જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે.